નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ધાતુ કર્મવિધિમાં ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ એમાં થર્મોડાયનેમિક્સનો ઉપયોગ એની સમજૂતી મેળવી હતી, જેમાં આપણે જે ભણી ગયા છે એને ઝડપથી રિફર કરી લઉં જરા. તો ઉષ્મા ગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ જે ધાતુ કર્મવિધિ રૂપાંતરણોને સમજવા માટે ઉપયોગી છે. થર્મોડાયનેમિક્સમાં ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મવિધિ, જેને પાયરોમેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે, જેના તાપમાનને આધારે થતું વિચલન એટલે ફેરફાર માટે કયું તત્વ ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે તેનું અર્થઘટન ગિબ્સ ઉર્જાથી કરવામાં આવે છે. ગિબ્સ ઉર્જા માટેનું સૂત્ર આપણી પાસે છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય ત્યારે જ પ્રક્રિયા આગળ વધશે, જે આપણે ચર્ચા કરેલી છે. હવે તાપમાન ટી વધારતા ડેલ્ટા એસ ધન હશે તો ટી વધારતા ડેલ્ટા એસનું મૂલ્ય વધશે, એટલે કે ડેલ્ટા એચ લેસ દેન ટી ડેલ્ટા એસ થશે અને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ વધશે. બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન યુગ્મનથી એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય છે. એટલે યુગ્મન કરવાનું એટલે બે પ્રક્રિયાઓના મુક્ત ઉર્જાના ફેરફારનો સરવાળો કરવાનો, એ આધારે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળવું જોઈએ. હવે આના માટેનો એલિંગહામ નામનો વૈજ્ઞાનિક છે, એણે આકૃતિઓ દોરી અથવા આલેખ રજૂ કર્યા. આ આલેખ રજૂઆત જે છે એ સમજવી જરાક ટિપિકલ છે, એટલે ધ્યાન દઈને આપણે પૂરતો સમય લઈને સમજીશું. એલિંગહામની જે આકૃતિઓ છે એ આકૃતિની અંદર એણે ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ દોર્યો, એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર અને તાપમાન. આ આલેખ જ્યારે 1 ગ્રામ ઓક્સિજન વપરાય ત્યારે મુક્ત થતો ઉર્જાનો ફેરફાર છે. 1 ગ્રામ ઓક્સિજન 1 ગ્રામ મોલ એટલે કે 1 મોલ જેટલો ઓક્સિજન વપરાય તે માટેનો છે. એટલે અહીંયા કમ્પેરિઝનની અંદર આપણે 1 મોલ ઓક્સિજન માટેના જ સમીકરણો બધા લખેલા છે, દરેક સમીકરણ. હવે એલિંગહામ આકૃતિઓ આપણને ક્યાં મદદરૂપ થઈ છે? તો ડેલ્ટા જી વિરુદ્ધ ટી આધારિત કયા તાપમાને કયો પદાર્થ વધુ સારું રિડક્શન કરતા તરીકે વર્તશે તેની સમજૂતી મળી શકે છે. તો આ સમજૂતી માટે થઈ અને આપણે આલેખનો અભ્યાસ કર્યો. આલેખમાં દરેક બાબત છે એને ધ્યાનપૂર્વક જરા સમજી લેજો તમે. આલેખ આપણને આપેલો જે છે એ આલેખમાં સૌથી પહેલું આપણે લઈએ તો અહીંયા તાપમાન ટી આપેલું છે, કેલ્વિનમાં આપેલું છે. મિત્રો ધ્યાન આપજો, તાપમાન ટી જે છે એ કેલ્વિનમાં છે, સેલ્સિયસ અને કેલ્વિન બંને માપ પર મૂકેલા છે, જે ડાબીથી જમણી તરફ જતાં વધતું જાય છે. 0, 400, 800, 1200 એ પણ. જ્યારે મુક્ત ઉર્જા જે છે એ અહીંયાથી શરૂઆત થાય છે 0થી, અને -100, -200, -300, -400 એ પ્રમાણે -1200 સુધી જાય છે. તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે આ બે બાબત ધ્યાન રાખવાની. ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે ઉપરથી નીચે તરફ જતાં, અને તાપમાનનું મૂલ્ય વધતું જાય છે. હવે આલેખ છે એ 4 પ્રકારના આપણને મળે છે, જેને આપણે ક્લાસિફાઈડ કર્યા છે 1, 2, 3 and 4. ઓકે, આનો કોઈ પણ ડાઉટ્સ હોય તો પાછો લાઈવ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું, અથવા પર્સનલ વોટ્સએપ નંબર પર પણ તમે મને મોકલી શકો છો. તો સૌથી પહેલું આપણે લઈએ એ છે આલેખ નંબર 1, જેમાં C+1 મોલ O2 gives CO2. ભૌતિક પરિસ્થિતિ લખીએ તો કાર્બન સોલિડ, ઓક્સિજન વાયુ, CO2 વાયુ. આ આલેખ સીધો મળે છે. સીધો શા માટે મળે તો જરાક એની ચર્ચા કરી લઈએ. આનું વ્યવસ્થિત લખાણને સમજૂતીનો ફોટો અત્યારે જ તમને મોકલું છું, એ તમે એની સાથે જ અભ્યાસ કરી લો છો. બરાબર છે, નોટબુકમાં લખીને.
તો આલેખ સીધો મળે છે એનું કારણ એ છે કે આપણી પાસે સૂત્ર છે. સૂત્ર કયું છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સૂત્ર છે. આ સૂત્ર અનુસાર આપણે લઈએ તો પ્રક્રિયા દરમિયાન આ જે છે એમાં સી વત્તા O2 વાયુ સ્વરૂપે, CO2 વાયુ સ્વરૂપે, કાર્બન ઘન સ્વરૂપે પ્રક્રિયા કરવાની બાજુ વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યા એક એટલે કે સમાન થશે. જો સમાન થાય તો એન્ટ્રોપીનો ફેરફાર થતો નથી. ડેલ્ટા એસ બરાબર 0 મળે. એ પરિસ્થિતિમાં આપણને સમીકરણ મળે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ, એટલે સમતાપીય વક્ર મળે છે. તાપમાન બદલાવા છતાં મુક્ત ઉર્જાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? નંબર 1. હવે આલેખ નંબર 2 ઉપર નજર નાખીએ. એ નીચે તરફ જાય છે અને આલેખ નંબર 3 અને 4 એ તાપમાન વધે તેમ ઉપર તરફ જાય છે. આ છેલ્લા 2 અને 3, 4માં શું ફરક છે એ જરાક સમજીએ તો નંબર 2 ઉપર આપણે જતા રહીએ. એમાં જુઓ, કાર્બન 2 મોલ ઘન સ્વરૂપ, ઓક્સિજન 1 મોલ વાયુ સ્વરૂપ, CO 1 મોલ વાયુ સ્વરૂપ. તો ઘન મોલ કેટલા છે? 2 છે અને 1 મોલ વાયુ છે. એટલે અહીંયા વાયુરૂપ ઘટકો માટે નિપજોના મોલ જે છે એ સમીકરણ અહીંયા CO આપ્યું છે. સમીકરણ CO નહીં આવે, અહીંયા શું આવશે? 2CO આવશે. ઓકે, તો વાયુરૂપ ઘટકોના મોલ 2 થઈ ગયા. આ પરિસ્થિતિમાં 2 ઓછા 1 એટલે એન્ટ્રોપી વધે છે. જો એન્ટ્રોપી ડેલ્ટા એસ વધે તો જેમ તાપમાન વધતું જાય તેમ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય, એટલે કે આલેખ છે નીચે તરફ આવે. જો ડેલ્ટા એસ વધુ ધન બને તો ડેલ્ટા જી માઇનસ ટી ડેલ્ટા એસ અનુસાર ડેલ્ટા એચ તો માઇનસ જ છે, એની સાપેક્ષમાં ટી અને એસનું મૂલ્ય પણ ઋણ મળશે. એટલે માઇનસ માઇનસ ઋણ મૂલ્યમાં શું થશે? વધારો થશે. એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ મળી જશે. આલેખ નંબર 3 અને 4માં ઉપર તરફ જાય છે. આનો અર્થ શું થયો? તો ઉપર તરફ જાય છે એટલે કે તાપમાન વધે તેમ ડેલ્ટા જીના ઋણ મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. કારણ કે પ્રક્રિયા દરમિયાન વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યા જે છે એમાં ઘટાડો થાય છે. કારણ કે Al સોલિડ, O2 ગેસ, Al2O3 સોલિડ મળશે તો વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 થયા, વાયુરૂપ નિપજના મોલ 0 થયા. ડેલ્ટા એસનું મૂલ્ય એ ત્યાં ઋણ થઈ જશે, એટલે કે એન્ટ્રોપીમાં ઘટાડો થશે. 3 અને 4 માટે 3 અને 4 માટે એન્ટ્રોપીમાં ઘટાડો થશે, જેના કારણે આપણે એમ કહી શકીએ કે એન્ટ્રોપીનું મૂલ્ય એ ઋણ થાય તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ અનુસાર તાપમાન વધે તેમ ડેલ્ટા એન્ટ્રોપી ઘટે, ડેલ્ટા એસ ઋણ મળે. તેથી ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ગુણ્યા માઇનસ ડેલ્ટા એસ, એટલે ડેલ્ટા એચ વત્તા ટી ડેલ્ટા એસ થઈ જશે. આમ ડેલ્ટા એચ ઋણ, ટી ડેલ્ટા એસ ધન થતાં કુલ ડેલ્ટા જી કેવો મળશે? આપણને ઋણ મળે. પણ ડેલ્ટા જી ઋણ મળે પણ એનું મૂલ્ય ઓછું ઋણ મળે. હવે આ ચારે આલેખની સમજૂતી આપણને મળી ગઈ. આનું લખાણ છે તમને મોકલું જ છું હમણાં. સાથે સાથે બધી પ્રક્રિયાઓનું કોમ્બિનેશન આપણે કરીએ તો કોમ્બિનેશન જરાક સમજી લેજો તમે. ધાતુ ઓક્સાઇડ યોગ્ય રિડક્શન કરતાં અને તાપમાન તથા ડેલ્ટા જી માટે આપણે વિચારીએ તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન એ ડેલ્ટા જીનો 2 પ્રક્રિયાઓનો સરવાળો પૂરતો મોટો ઋણ થવો જોઈએ. તો પહેલું રિડક્શનની પ્રક્રિયા લઈએ આપણે, એ જેને નામ આપ્યું છે એમાં MXO ધાતુ ઓક્સાઇડ એનું વિઘટન થઈ ઘન અથવા પ્રવાહી ધાતુ મળી વત્તા ઓક્સિજન વાયુ સ્વરૂપે. બીજામાં આપણે કાર્બન લીધો,
તો કાર્બન રિડક્શન કરતા થયો તો C વત્તા 1/2 CO2 મળી ગયું. ડેલ્ટા G બરાબર C કન્વર્ટેડ ઇન્ટુ CO આ આપેલું છે. MXO કન્વર્ટેડ ઇન્ટુ M. ત્રીજું સમીકરણ લઈએ. જો આપણે કાર્બન ડાયોક્સાઇડ મેળવવો છે તો એના માટે કાર્બન ડાયોક્સાઇડમાં C ટુ CO2 ડેલ્ટા G મળે. ચોથામાં A અને B બંનેનું આપણે યુગ્મન કરીએ છીએ. યુગ્મન એટલે કે સરવાળો કરીએ. તો બંને સમીકરણનો સરવાળો કરીએ તો આપણને આ પ્રમાણેની પ્રક્રિયા MXO વત્તા C gives X મોલ ધાતુ વત્તા C. પ્રક્રિયા A અને Cનું યુગ્મન કરીએ તો MXO વત્તા 1/2 C વત્તા XM બરાબર 1/2 CO. આ જ પ્રમાણે કાર્બન મોનોક્સાઇડ જો રિડક્શન કરતા તરીકે હોય તો પ્રક્રિયા A અને નીચે દર્શાવેલી પ્રક્રિયા Fનું યુગ્મન કરીએ આપણે તો F પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડને રિડક્શન કરતા તરીકે લીધું તો એકંદર પ્રક્રિયા આપણને G મળે છે. આ પ્રક્રિયા D અને G MXOનું ખરેખર રિડક્શન વર્ણવે છે જે આપણને પૂર્ણતા તરફની જરૂર છે. જો આ બંને વક્રમાં જેનું ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ હોય તે MXOનું સરળતાથી રિડક્શન કરી શકે. તો છેલ્લું વિધાન છે યાદ રાખજો તમે શક્ય બરાબર છે. હવે જરા આલેખમાં આપણે ઉપર તરફ આવીએ છીએ છેલ્લા વિધાન આધારિત. તો મિત્રો આ ચારે ચાર ઘટકો આપેલા છે. ચાર આલેખ આપણે લીધા છે. તો સૌથી પહેલાં ડેલ્ટા Gનું મૂલ્ય સૌથી વધુ ઋણ કોનું છે? તો આલેખ પરથી આપણે એમ કહી શકીએ કે પહેલી બાબત Mg સારો રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા કોના કરતા? Al. તો Mg અને Alની કમ્પેર કરીએ તો Mgની રિડક્શન કરતાને એની પ્રબળતાનું કોના આધારિત હશે? Al આધારિત. પરંતુ અહીંયા આપણે આલેખની અંદર જોઈએ તો આલેખમાં એપ્રોક્સિમેટલી 1400 કેલ્વિન તાપમાનથી ઊંચા તાપમાને Al જે છે એ વધુ સારો રિડક્શન કરતા થશે Mg કરતાં, કારણ કે એનું ઋણ મૂલ્ય કેવું આવશે? વધારે આવશે. બરાબર છે. Al માટે થઈ તો જેમ ઋણ મૂલ્ય વધારે તેમ તેની રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મો વધારે. આની સાથે Znનું કમ્પેરિઝન કરવું હોય તો MgAl અને Zn આ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આપણે લઈ શકીએ, જેની સરખામણી આપણે કોની સાથે કરી શકીએ? તો EMF શ્રેણીનું કોષ્ટક જોવું. જેમાં જે ધાતુનો E0 રિડક્શન વધારે તેની રિડક્શન કરતા ગુણધર્મો એ કેવી મળશે? આપણને વધારે મળશે. તો આ લેક્ચર 2 વાર સાંભળીને પછી તમે જે છે એ મારું લખાણ છે વાંચજો, અને લખાણ પહેલાં નોટબુકમાં તમે લખી લેજો અને પછી ધીમે ધીમે આલેખને સમજજો મિત્રો 2 વાર, કારણ કે એલિંગામ દર વખતે મારે 2 વાર ભણાવવું પડે છે. એટલે મેં આજે તમને લખીને વ્યવસ્થિત સમજાવ્યું છે. પહેલાં આલેખ પરથી ખબર ન પડે તો આલેખ તમારે જોઈ લેવાનો, આલેખ બાજુમાં રાખવાનો, નોટબુકનું લખાણ છે ક્રમબદ્ધ રીતે વાંચવાનું, અને સાથે સાથે મેં સમજાવ્યું છે એ હેડફોન રાખીને સાંભળવાનું મિત્રો. ધન્યવાદ. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો પર્સનલ વોટ્સએપ પર મને મોકલી શકો છો. લાઈવ લેક્ચરમાં શક્ય હશે તો ચર્ચા કરીશું. બરાબર છે. આ મુખ્ય બાબત છે એટલે આપણે આનો સમય લીધો છે. ધન્યવાદ મિત્રો.